અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તારીખ 1 ડિસેમ્બર 1985-86માં એસએસસીમાં પરીક્ષા આપી હતી તેવા વિદ્યાર્થીઓનો ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજરોજ 1 ડિસેમ્બરે 1985-86માં એસએસસીમાં પરીક્ષા આપી હતી તેવા વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર મોડાસાથી આશરે 20 કિલોમીટર દૂર ફાર્મમાં રાખવામાં આવેલું, જેમાં સમગ્ર ભારતભરમાં જ્યાં પણ વસ્યા હતા ત્યાંથી દરેક મિત્રો તારીખ 1 ડિસેમ્બરે રવિવારે સર્વે વિદ્યાર્થી મિત્રો મોડાસા ખાતે આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં બરોડા, અમદાવાદ, બોમ્બે વગેરે સ્થળોથી લોકો આવ્યા હતા અને પૂરા દિવસ દરમિયાન મોજ મસ્તી કરી પોતપોતાનો પરિચય આપી અને આ કાર્યક્રમમાં આનંદ માણ્યો હતો, જેમાં ગરબા, આરતી, ગીતો ગાઈ, રિમિક્સ ડાન્સ કરી તથા ભોજન સાથે મળીને પૂરો દિવસ પૂર્ણ કર્યો હતો। બચપણની વાતો વગોડી હતી અને પોતાના પરિવાર સાથે આવી અને મોજ માણી હતી। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બેન્ચના પ્રમુખ સંજયભાઈ સિંધી તથા તેમની સમગ્ર ટીમે મોટી જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। તલોદના ઉજેડિયા પાસે ઇન્ડિયન ઓઇલ પંપ ઉપર બુક્કાની ધારી 5 યુવાનોએ ચપ્પાની અણીએ લૂંટ ચલાવી હતી। અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર મધરાત્રે દિલધડક લૂંટની ઘટના પ્રકાશમાં આવતા હાઈવે ઉપરના નાના મોટા ધંધાદારી, હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં લૂંટની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। 2 ટુ વ્હીલર ઉપર આવી ચડેલ 5 જેટલા બુક્કાની પારી લબરમુછિયાના યુવાનોએ પેટ્રોલ પંપ ઉપર ચપ્પાની અણીએ અંદાજે રોકડ રકમ ₹15,000ની લૂંટ કરી પંપના કર્મચારી સાથે ઝાપાઝાપી કરી ફરાર થઈ ગયાની સમગ્ર ઘટનાના પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર આવેલ તલોદના ઉજડિયા 3 રસ્તા નજીક ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવેલ છે। આ પેટ્રોલ પંપ ઉપર રવિવારે રાત્રિના 11:40 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન 2 બાઇક ઉપર 5 જેટલા યુવાનો મોઢાના ભાગે રૂમાલ બાંધી ઘસી આવી લૂંટ અને તસ્કરી કરવાનો મલિન ઈરાદો પાર પાડવા 5 યુવાનો ઇન્ડિયન ઓઇલ પંપની ઓફિસમાં ઘૂસી જતા ઓફિસમાં રહેલ ટેબલના ડ્રોવરમાં ખાંડ, તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી વિજયે પ્રતિકાર કરતા 5 યુવાનો કર્મચારી સાથે ઝાપાઝાપી કરી ચપ્પાની અણીએ ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે રોકડ ₹15,000ની દિલધડક લૂંટ કરી આંખના પલકારામાં ફરાર થઈ જવા સફળ રહ્યા હતા। જે બનેલી લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી। ત્યારે સઘળી લૂંટના બનાવ અંગે તલોદ પોલીસની જાણ કરવામાં આવતા સ્થાનિક તલોદ પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। તલોદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા હતા। તલોદના ઉજડિયા નજીક પેટ્રોલ પંપ ઉપરથી બાઇક ઉપર આવેલ 5 જેટલા ઈસમો પંપનો કર્મચારી કંઈ પણ વિચારે તે પહેલા ચપ્પાની અણીએ ડરાવી ધમકાવી ઝપાઝપી કરીને રોકડ ₹15,000ની લૂંટ કરી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક તલોદ પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ। બાયડના ખેડૂત ભાઈઓ શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ જામફળની ખેતીથી સફળતા મેળવી હતી। બાયડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ થાઈ વન જાતના જામફળની ખેતીમાં નવી પહેલ કરી છે અને માત્ર 3 વર્ષમાં જ તેઓ આ ક્ષેત્રે સફળતા મેળવી ચૂક્યા છે। તેમની આ સિદ્ધિએ આસપાસના ખેડૂતો માટે પ્રેરણાનું કામ કર્યું છે અને જામફળ એક એવું ફળ છે જે આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે, જેમાં વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સના ભરપૂર માત્રામાં હોય છે। જામફળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં અને
હૃદય રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જામફળની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી છે. જામફળની ખેતીથી થતા ફાયદા, જેમાં સારી આવક થાય, વનજાતના જામફળની માંગ બજારમાં વધુ હોય છે અને તેનાથી સારી કિંમત મળે છે અને રોજગારીની તકો. જામફળની ખેતીથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો સર્જાય છે. પર્યાવરણ માટે ફાયદાકારક. જામફળના વૃક્ષો પર્યાવરણ માટે ફાયદાકારક છે. તેઓ માટીને સુરક્ષિત કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ થાઈ વનજાતના જામફળની ખેતીમાં નવી તકનીકો અપનાવી છે અને તેમના અનુભવો અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. તેમણે જામફળની ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને ખેતીમાં સારું પરિણામ મેળવી શકાય છે. શ્રીકાંતભાઈ અને કુંદનભાઈની સફળતાએ આપને એ બાબતની જાગૃતિ કરાવે છે કે જામફળની ખેતી એક ખેડૂતો માટે એક સારો વ્યવસાયિક વિકલ્પ બની શકે છે. સરકાર અને ખેતી વિષયક સંસ્થાઓએ ખેડૂતોને જામફળની ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાયડ. અમે આ જામફળની ખેતી છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. જામફળની ખેતીમાં આ જે જામફળ છે એ વેરાયટી થાઈ 1 kg છે અને અમે વાલિયા ડિસ્ટ્રિક્ટમાંથી ઝારવી નર્સરીમાંથી લાવીને રોપણી કરેલ છે. આનું ઉત્પાદન ખરેખર ખેડૂત જો સારી ટ્રીટમેન્ટને કરે તો આમાં ઘણું સારું ઉત્પાદન આવતું હોય છે. છોડ દીઠ લગભગ 50 ફ્રૂટ સિઝનમાં આવે અને એની સાઇઝ મિનિમમ 500 ગ્રામ ગણીએ તો બમ્પર પ્રોડક્શન આવે છે. અને આ ખેતીમાં ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારી સહાય આપવામાં આવે છે. એની ઉપર જે બેગિંગ કરવામાં આવે છે એની પણ સહાય આપવામાં આવે છે. તદુપરાંત ડ્રીપમાં બી સહાય આપવામાં આવે છે. એટલે ગવર્મેન્ટ પણ ખેડૂતલક્ષી જે કાર્યક્રમો કરે છે એનાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થાય છે અને આ ખેતી કરવાથી ખેડૂતોને લાભ થાય ને થાય જ છે.